ગુજરાતમાં અવિરત વરસેલા વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે, જેમાં ખેડામાં આવેલી શેરડી નદીમાં પાણીનું લેવલ વધતા શહેરમાં શેરડી નદીના પાણી ફરી વળ્યા છે. જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. શેરડી નદીના પૂરના પાણીમાં સમગ્ર ખેડા ડૂબી ગયું છે. લોકોની હાલત કફોડી થઈ છે. ન્યાય મંદિર, પોલીસ સ્ટેશન જેવા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે. તો બસ સ્ટેન્ડ પાસેના અંબિકા કોમ્પ્લેક્સમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યાંના સ્થાનિક લોકો ઘરની બહાર આવવા તૈયાર નથી, પરંતુ ખેડા ટાઉન પોલીસના અધિકારીઓ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી સમજાવટ કરી કોમ્પ્લેક્સમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરી